હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 2 વિષય પર્યાવરણ એકમ 2 વનપરી। તો અહીં પ્રશ્ન 1, અહીં ઝાડનું ચિત્ર આપેલું છે। તો ઝાડના ચિત્રમાં દરેક બાળકે રંગ પૂરવાના છે જાતે। હવે પ્રશ્ન 2, તમે જોયેલા કોઈપણ પાંદડાવાળી 10 વનસ્પતિના નામ લખો। અહીં મેં લખ્યા છે, પણ તમારે જે જોયા હોય તે લખવાના છે। પ્રશ્ન 3, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। અહીં વિકલ્પો આપેલા છે। પહેલા વિકલ્પનો જવાબ છે સી, બીજાનો ડી, ત્રીજાનો સી, ચોથાનો બી અને પાંચમાનો એ। હવે પ્રશ્ન 4, આપેલા પર્ણ કઈ વનસ્પતિના છે તેના નામ લખવાના છે। તો પહેલું વડ, બીજું કરેણ, ત્રીજું જાસૂદ, ચોથું કેળ, પાંચમું પીપળો અને છઠ્ઠું લીમડો। પ્રશ્ન 5, નામ લખો। પ્રશ્ન 6, તમારી આસપાસમાંથી એક વૃક્ષ વિશે લખવાનું છે। તો અહીં મેં લીમડા વિશે લખ્યું છે। તમે બીજા વૃક્ષ વિશે પણ લખી શકો છો। અહીં પાનની છાપ પાડવાની છે અહીં। હવે પ્રશ્ન 7, કોઈપણ એક વૃક્ષના થડની છાપ કાગળ પર પાડી તે કાગળ ચોંટાડવાનો છે। અહીં વૃક્ષનું નામ લીમડો છે, લીમડાનું પાન લેવાનું છે અને કાગળ પર છાપ પાડી અને કાગળ અહીં ચોંટાડવાનો છે। પ્રશ્ન 8, વૃક્ષના પર્ણના આધારે અલગ પડતા પર્ણ ઉપર ગોળ કરવાનું છે। પ્રશ્ન 9, ખોટો શબ્દ છેકી નાખો। આ વાક્યમાં જે ખોટો શબ્દ હોય તેને છેકી નાખવાનો છે। પ્રશ્ન 10, ખાલી જગ્યા પૂરો। અહીં 5 ખાલી જગ્યાઓ આપેલી છે। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય, અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો।